સહજ જ્ઞાન. આપણને ભૂલી ગઈ એ ધ્યાનની અવસ્થા. આપણે આપ તો ભૂલ જાય. અધ્યાત્મની પરિભાષા આખી અલગ છે. ષટચક્ર ભેદન, સ્વરનું જ્ઞાન. પણ જેના મુખમાં શિવનું નામ હોય, કપાળમાં ત્રિપુંડ હોય ને ગળામાં રુદ્રાક્ષ હોય, આવી વ્યક્તિનું દર્શન થઈ જાય ને એટલે તમારું આખું વૈચારિક તન આવી જાય. જે તમારી વિચાર ને એ ટ્રાન્સફર થઈ જાય. શિવની યાદ આવી જાય ને, શિવની સ્મરણ થાય, શિવની યાદ આવે, શિવનું નામ યાદ આવી જાય. કારણ કે આપણી પાસે નક્કી કરેલું છે કે શિવના કપાળમાં ત્રિપુંડ છે, રુદ્રાક્ષ ધારણ કરે છે. ભગવાન શિવની કથા કહેતા સુરજી મહારાજ વર્ણન કરે છે. શિવનું નામ એટલે અમૃત છે. અમૃતનું પાન કરનાર તેજોમય બને. કામ દહન બરાબર સમજો. શિવ એ કામ દહન. અને જે વ્યક્તિ કામનું દહન કરે ને તેના મુખ ઉપર અનાયાસે તેજ. કુંદ હિન્દુ સમદેહ મારા મન કરુણાયનમ જાહિદીન મરને કરહુ કૃપા મરદન નયનમ કરહુ કૃપા મરદન નયનમ. હે કામને પાળનાર, શિવ નામ એટલે અમૃત છે. અને અમૃતનું પાન કરનાર એની મુખ તેજોમય બને. સંસાર સાગર ને પાર ઉતરે છે. શિવ એટલે કલ્યાણ, કલ્યાણ એટલે આનંદ છે. બરાબર સમજો. અને આનંદ મારી તમારી ભીતર છે. જહાં પર આનંદ નહીં હોતા वहाँ कभी कल्याण नहीं होता, वहाँ शिव की चिंता कभी नहीं होती. પણ તમે વિચાર કરો, આપણા પરિવારમાં આનંદ ન હોય તો શું કારણ? એકબીજાથી મોઢા ચડાવેલા રહેતા હોય, એકબીજાની સાથે સરખું બોલતા ન હોય, જીવનનો કોઈ મિનિંગ નથી. શિવની જ્યારે કૃપા થાય ને બસ આનંદ જ આનંદ. તમને અંદરની भीतर सोया हुआ प्रेम को जगाओ. शिव नाम की ये ताकत है. कोई भारतीय आदमी का आपी नहीं देतो, आप बराबर समझी लेજો. કોઈ ગુરુ કે કાંઈ કોઈ આપી નથી દેતું, પણ તમારી અંદર રહેલા તારને જણાવી દે છે. તમારી ભીતરી જો શક્તિ है उनको जागृत करते रहते. તમારા પ્રેમને જાગૃત કરે. પ્રેમ બસ શિવના ઉપર તમારો પ્રેમ જાગે, સદગુરુની ઉપર, સંતની ઉપર તમારો પ્રેમ જાગે. અને પ્રેમ परमात्मा સુધી લેકે છે. प्रेम ही परमात्मा का रूप है, प्रेम ही ईश्वर है, प्रेम ही भगवंत है. एक बार प्रेम की ज्योति भीतर जमी, ज्वाला भर उठेगी एक दिन, ज्योति में से ज्वाला बन जाए. लेकिन ऐसा प्रेम होना चाहिए. प्रेम में से पीड़ा उत्पन्न होती है. योग આપણે લૌકિક પ્રેમ કરીએ, લૌકિક સ્ત્રી પુરુષ આ જે પ્રેમ છે એ જો આટલી પીડા આપે આપણને, એને યાદ રડાવી દે, યાદ આવી જાય તો ખૂબ દૂર થાય, તો આ તો અલૌકિક પ્રેમની વાત છે. જ્યાં કેવળ સત્ય ही સત્ય, જ્યાં કોઈ લૌકિક સંબંધ જ નથી, અલૌકિક સંબંધ. સંત ને સદગુરુની યારે અલૌકિક સંબંધો ત્યાં જીવતા. અને પ્રેમ છે ને એ મનનો ગુણ છે. બરાબર સમજો. યાદ કરવું એ મનનો ગુણ છે.
તમને શિવ નામ ઉપર પ્રેમ જાગે, કોઈ પણ ઉપર પ્રેમ જાગે, એને પછી તમારે યાદ નથી કરવું પડતું, સહજ યાદ થઈ જાય દરેક વસ્તુ. સુરજી કહે છે કે હે બ્રાહ્મણો, તમે સાંભળો, શિવની આ ભસ્મ ધારણ કરવી, રુદ્રાક્ષ ધારણ કરવો એટલે શિવને આ બધી વસ્તુ પ્રિય છે. એટલે આપણે જે વસ્તુ પ્રેમીને પ્રિય હોય એ આપણે પ્રિય હોય, આ સિદ્ધાંત છે. જેને આપણે પ્રેમ કરતા હોય એને શું શું ગમે છે એ પૂછવું નથી પડતું, આપણને ખબર પડી જાય, અને એને શું ગમે એ કરવાની આપણી તૈયારી હોય. ભસ્મ અતિ પવિત્ર છે. અગ્નિહોમ વડે ઉત્પન્ન થયેલી ભસ્મને અતિ પવિત્ર ગણવામાં આવે છે. ગાયના ચાણમાંથી ઉત્પન્ન થયેલી ભસ્મ એને ત્રિપુંડ માટે ઉપયોગમાં લેવી એવું નથી. ત્રિપુંડ ધારણ કરતા પહેલા મંત્રોચ્ચાર કરવો જોઈએ, એમના ત્રિપુંડ નથી કરવાનો. જાબાલક ઋષિના બનાવેલા આ મંત્રનો ઋષિ જાબાલક, દરેક મંત્રનો ઋષિ હોય, દેવતા હોય, મંત્રો એમના નહીં હોય, એનો આચાર્ય હોય. મંત્રનો દેવતા અભિમાની દેવ, મંત્રનો દેવતા સાબી જ મંત્રનો જપ કરો તો ફલશ્રુતિ થાય. શ્રી સીતારામચંદ્ર દેવતા અનુષ્ટુપ સંદ શ્રી શક્તિ હનુમાન તિલકમ, આ બધું બોલે છે. એમ જાબાલિક નામના ઋષિના બનાવેલા મંત્રો છે. ઓમ અગ્નિરતિ ભસ્મ, વાયુરતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમેતિ ભસ્મ, વ્રમ ભમ વા ઇદમ ભસ્મ, મનઃ ચક્ષુષી ભસ્મામિ. જળ મિશ્રિત ભસ્મ કરી અને અંગો પર લગાડવામાં આવે. મોક્ષની ઈચ્છા વાળા પુરુષે ત્રિપુંડ કરવું જોઈએ. શિવ, બ્રહ્મા અને વિષ્ણુ આ ત્રણેય દેવો, ઉમા, લક્ષ્મી અને સરસ્વતી આ ત્રણેય દિવ્ય દેવીઓ આડા ત્રિપુંડ ધારણ કરે છે. ભસ્મ ધારણ કર્યા સિવાય ઓમ નમઃ શિવાય એ 6 અક્ષર વાળા મંત્રોનો જપ ન કરી શકાય. ભસ્મ ધારણ કર્યા પછી જ મંત્ર જપ કરવો જોઈએ.